જેની ખટકે નહીં અને રુદિએ મીઠી રીત ખીજ જેની ખટકે નહીં અને રુદિએ મીઠી રીત તા તો મઢડા જેવા ધામની માલપા મારી આવી હોનલની બીજ સાહેબ હે આવો આનંદ હોય આવી મજા હોય તેથી આનંદ કરી લેવાય મજા કરી લેવાય જીવનની માલપા મોજ સિવાય કઈ આવતું નથી ને મોજ સિવાય બીજું કઈ કહેવાતું નથી દુનિયાની માલપા મોજ કરીને માણા વયો ગયો હોય તેથી મેહુલભાઈ એની યાદી દુનિયા કરે છે સાહેબ દુનિયાની બહુ વાલો લાગતો હોય અને જેથી ન હોય ને તેથી જ એની કદર થાય ત્યાં સુધી એની કદર ન થાય આ દુનિયાની મીઠી રીત છે સાહેબ હે અને મેં હમણાં શરૂઆતમાં હું બોલ્યો તો કે આ તો દુનિયા જેમ નચાવે એમ નાચવું પડે છે બાકી દુનિયાની માલપા જો એમ કહેવાય પોતાના કીધું બધું થતું હોત ને તો દુનિયા દુખી જ ન હોત કિસ્મત નચાવે દુનિયા નચાવે એટલા માટે નાચવું પડે છે બાકી પોતાના ધાર્યું થતું હોય અને પોતાનું મનનું થતું હોય ને તેથી આ દુનિયામાં કોઈ દુઃખ જ ન પડે હા એટલા માટે કવિ કહે છે સમજણ વિના જેને જીવવું જીવવું વર્ષ હજાર પણ સમજી જીવો જો ઘડી એક તો સમજે બેડો પાર મોમાઈ હોટલ પાળિયાદ રોડ એવી મોમાઈ હોટલ પાળિયાદ રોડ 501 રૂપિયો મોમાઈ હોટલ ના નામ ઉપર માનવભાઈ પરવીણભાઈ 201 રૂપિયો બીજા પણ વંશભાઈ પિયુષભાઈ ગામ કાનિયાડ 201 રૂપિયો બીજા આ બાજુ અમારે દ્વારકાધીશ ડેરી એવા દ્વારકાધીશ ડેરીના માલિક ગૌતમભાઈ તરફથી 501 રૂપિયો પારસભાઈ ગામ બાંભણ 501 રૂપિયો બીજા મંગળની માલપા પણ અમારા મંડળના સભ્ય નિલેશભાઈ નટુભાઈ તેમના દીકરા રામદેવના નામ ઉપર બીજા મંગળમાં બીજી વાર 101 રૂપિયો બીજા 100 રૂપિયા રામ ભરોસે જયરામભાઈ ચીકાભાઈ 505 રૂપિયા રામ ભરોસે ભેટ આપે બીજા 101 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે ધન્યવાદ અને આ બાજુ અમને જેંજોવાડિયા પરિવાર તરફથી એટલે કે અમારે ધીરુભાઈ એમના ઘરેથી અમારે બેનબા તરફથી બેનના પહેલા મંગળમાં એક સાડી અહીંયા ભેટ આપી હતી એમનો પણ મારા બાપ ધન્યવાદ મારો ઠાકર તમારા ધારા કામ કરે મારી મેલડી તમારા ધારા કામ કરે એવી પ્રાર્થના કરીએ 2 મંગળ વર્તાણા છે 2 મંગળ બાકી છે પણ મારે ઘડીક જેમને સાંભળવા છે બધાનો આનંદ લેવો છે જેમની મોજ લેવી છે હે પહેલા આવ્યા હોય એને પહેલા રજૂ કરવાના અમારા બેનને થોડુંક લેટ થયું એટલે બેનને ઘડીક ત્રીજા મંગળમાં રજૂ કરીશ પણ ઈ પેલા મારે ઘણો આનંદ કરવો છે ઘણી મોજ કરવી છે એટલે હું અહીંથી જેમનું નામ લઈશ કારણ કે અહીંયા જે ઉગે એને કોણ પૂગે સાહેબ કે ને સ્ટેજ ઉપર આવ્યા પછી જે બોલાય ઈ જ સાચું બાકી બધું ખોટું એટલે ભાવનગર થી અમારે પધારેલ રામદેવપીર મંડળ આખ્યાનકાર જેનું સંચાલન કરે અમારે ભાઈ શ્રી અગુ ભગત એમને વિનંતી કરું કે મારા બાપ તમે પધારો અને આ બાજુ અમારે જેનું આજુબાજુના ગામની માલપા તાલુકામાં જિલ્લાની માલપા જેના મંડળનું નામ લેવાય એટલે કે શ્રી રામદેવપીર નાનું મંડળ જેનું સંચાલન કરે ગામ બરવાડાથી અમારે પરણભાઈ મોરી અહીંયા પધાર્યા એમને વિનંતી કરું પધારો મારા બાપલિયા ઘડીક આવી અને ડાયરામાં આનંદ કરાવો અને એમ સોનામાં સુગંધ ભળે ન ભળે મહેશભાઈ પણ એક વ્યક્તિ હોય ને મારી જેવો તો સોનામાં સુગંધ ભળે નકર ભળે નહીં એવા જ અમારા ભાવનગર થી અમારે અગુ ભગતના એમ કહેવાય કે સાહેબ જેનો પ્રાણ કહો તો પ્રાણ જેનો ભાઈ કહો તો ભાઈ જીવ કહો તો જીવ એવા અમારે રામભાઈ દરબારને વિનંતી કરું પધારો મારા બાપલિયા તમે પણ અહીંથી અમારે બધાયનો આગ્રહ છે કે ત્રણે ત્રણ આજ ઈ કે લાલાની મહેશની મોરીની તો કાયમ ત્રિપુટી અમે જોઈ પણ આજ ત્રિપુટી એવી જોવી છે કે આ બાજુ અમારે રામભાઈ દરબાર આનંદ કરતા હોય આ બાજુ અમારે અગુ ભગત આનંદ કરતા હોય અને આ બાજુ અમારો પરવીણભાઈ મોરી આનંદ કરતો હોય ઈ ત્રિપુટી કેવી છે એટલે એવો આનંદ લેવો છે ભાઈને વિનંતી કરું અગુભાઈને કે મારા બાપુલિયા પધારો પછી અમારે બેનને એટલે કે અમારે ચંદ્રિકાબેન ભીલને પણ ઘડીક સાંભળવા છે અને હું તો બેનને કાયમ કહું છું કે ક્યારેક ક્યારેક આવી રીતે આખ્યાનમાં આવતા હોય ને તો અમને એમ થાય કે નાના આજ અમારા માન રાખીને ઠેઠ અહીં તમે હાજરી આપી છે મારા બાપ એ બદલ અમે ઝીંઝુવાડિયા પરિવાર તરફથી અહીંયા બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને બધું સાચું મેહુલભાઈ બધાને જો રજૂ કરવું ને એક મારું ઘરેણું ને એમાંય મારો મોટો ભાઈ બાકી રહી જાય તેથી તો હવે કેવું પડે અમારે ધર્મેશભાઈ કાનાણીને વિનંતી કરીશ તમે નક્કી કરો એમ અમે હાલીએ હે એટલે અમારે ભાઈ શ્રી અહીંથી બધાનો આગ્રહ છે ઘડીક તમતાર એવું લાગે તો ધર્મેશભાઈને વિનંતી કરું કે આવો હાર્મોનિયમ ઉપર તમને જે મજા આવે તમને જે આનંદ આવે તમારી રીત તમારી મોજ એટલે હવે આનંદ કરજો હા હાલો ચાલો ડબે ઉપર રામભાઈ કઈ ગયા હાલો
હું પાણી પાણી પી લઉં. હાલો હાલો જી. પેલા તો આ આયોજક કરનાર પરિવારને, મારી 5 ગામના સીમાડા વાળી, મારી ધૂનના ધડીમલા વાળી, મારી ભગવા વેખની મેલડી કૂદી એના ખજાને ખોટ ન પડવા દે. અત્યારે આયોજન બધાય કરાય પણ ધર્મનું આયોજન કરવું ને બહુ વહમું છે. અને એમાંય આ જે કોઈ બેઠા ભાઈઓ બહેનો બાળકો જે કોઈ રામાપીરના આખ્યાનમાં આવ્યા હોય હાથ ઊંચો કરો કે હું રામાપીરના આખ્યાનમાં આવ્યો છું. ઘરેથી કઈને આવ્યા હોય અથવા તો મનથી નક્કી કરીને આવ્યા હોય હું આવ્યો તો આખ્યાનમાં જ આવ્યો. આજે નક્કી કરીને આવ્યા હોય હાથ ઊંચો કરો. અને હવે જો આખ્યાનનું નક્કી કરીને આવ્યા હોય ને માંડવામાં, અને જો હેઠા ન બહો તો તમને ફાડલની મેલડીના હમ છે. આખ્યાન ઊભા ઊભા ન જોવાય, ઊભા ઊભા તો ભવાયું જોવાય, આખ્યાન ન જોવાય. એટલે ધર્મને માનતા હોય, રામાપીરને, મેલડીને, મોગલને, હોનલને, મોમાઈને, ચામુંડને, અંબેને, બહુચરને, ગેલને જેને માનતા હોય હે એ દ્વારકાધીશનું નામ લઈને નીચે બે જાવ, કારણ કે ધર્મનું કાર્ય છે મારા બાપ. અને રામાપીરનું હોય કે મેલડીનું આખ્યાન હોય અને બેઠા બેઠા આનંદથી જોઈને તો આખી જિંદગી બેઠા બેઠા ખવરાવે. બાકી મારા કાર્યમાં ઉભો રહે અને આખી જિંદગીનો ઉભો રાખું તો હું મેલડી નહીં કે હે. પણ કહેવાની વાત, ખૂબ સરસ મજાનું આયોજન છે. લાલભાઈ હમણાં વાત કરીને નો જણાયું જાનકી નાથે. અમુક અમુક વસ્તુ અમુક ટાઈમે જણાવવાની ન હોય માં, પણ બનવા કાળે બધું બનતું જ હોય અને એમાં સમય પ્રમાણે જે કઈ થવાનું હોય ને થવાનું જ હોય. મહેશભાઈ, જો રામને વનવાસ નો આપ્યો હોત, રામને વનવાસ તમે નો આપ્યો હોત તો દુનિયાને રામને ભરતના પ્રેમની ખબર ન પડે. આને જુદા પાડવા દે તો ખબર પડશે એકાબીજી માટે કેટલો ભાવ છે. અને રામને જુદા પાડ્યો ને એમ કીધું કે તને ગાદી આપી, તારે એમ કીધું તું જો રામ વિના ગાદીએ બેહું ને તો હું એનો ભાઈ ભરત છું ભલા મણા હે. એટલે ઘણી ફેરે સમય છે ને જુદા પાડે, એટલા માટે પાડે કે દુનિયાને બતાવવા કે ભલે કઈ કઈ નાખે કૌશલ્યાના ખોળે રમીએ પણ સેવી તો અમે એક પાસા હો. હા, એટલે સમય જુદા પડાવે ને અને તારે દુનિયાને ખબર પડે કે ભરતના હૃદયમાં રામનું કેટલું સ્થાન છે અને રામના હૃદયમાં ભરતનું કેટલું સ્થાન છે. પછી થોડી કષ્ટી પડે, કોક જંગલમાં રહે, કોક ઝૂંપડામાં રહે, કોક કંદમૂળ ખાય, કોકને પગરખા આપે પણ માથે મેખે પહેરે નહીં. પણ 14 વર્ષ પછી જો હોનાનો હુરજ ન ઉગડે ને તો મારી શમશાનમાં બેઠેલી મેલડીને ખોટ પડે, મેલડીને ખોટ પડે. અને એના પ્રતાપે બધો આનંદ છે, આનંદ કરી રહ્યો છે, મોજ કરી લેવી છે. અને એમાંય 15-17 વર્ષ 20-22 વર્ષ થઈ ગયા. આ 22 વર્ષમાં પહેલી વાર કોઈ જો આ લાઈવ જોઈ રહ્યો ને તો આ પહેલી વાર છે 22 વર્ષે કે એક હારે ભાવનગર, બોટાદ, બરવાળા આ તમામ રામા મંડળ એક માંડવાની માલપા ઉભા છે હે. એટલે તમામને આપણે આનંદ કરાવવાનો, તમામને મોજ કરાવવાની છે. મેં મારી વાત કરીને આ મારા અંદરની વાત કરી છે. હવે આપણે જેને આજે લાયા સ્પેશિયલ આમંત્રણ બોલાયા એમને પણ વિનંતી કરે, તમને જે હુજે તમારા હૃદયમાં, તમને મારી ચૂલ વાળી, મારી ભાઠા વાળી, મારી મંગલપુર વાળી જે હુજાડે એ બે શબ્દ આપણે એમના સાંભળી અને પછી આપણે આનંદ કરીએ, મોજ કરીએ મારા વાલા. એમનો ભાવ આજનો હું કહેવા માંગે. અને દુનિયામાં મૂંઝાવાનું નહીં. આ લાલભાઈ મને કીધેલું છે, અમારી બેની અંગતની વાત આજ પહેલી વાર જાહેર કરું છું. અમે ક્યારેક બેઠા હોય ને આ જાહેર કરું છું, દુનિયામાં મૂંગાવાનું નહીં. કદાચ હારે હાલવા વાળા અધર લઈ જઈને રેઢા મૂકી દે, તેથી કોઈ મેલડીનું નામ લ્યો અને પડવા દે તો ઈ મેલડીને ખોટ દે ભલા. અને હાચા છે ને ઈ આજ ને તો કાલ તરી જવાના છે. બાકી જેને ધંધો ચાલુ કર્યો છે એને મુબારક છે મારા બાપ. એટલે આપણે મહેમાનને વિનંતી કરી જે બે મોજ આવે શબ્દ બોલી પછી આગળનો દોર રજૂ કરીએ વાલા. ખરેખર પ્રવીણભાઈ બહુ સરસ મજાની વાત કરી, એમને જોરદારથી તાળીથી વધાવી લ્યો, પકડાય એમ. હા હા, જે કાંઈ છે એ માની દયા, માની કૃપા અને માની દયાથી
એ મારી ચૂલવાળી મેલડીની દિયાથી અહીંયા હવ ભેડા થયા છે હવ આનંદ કરવાનો છે એટલે આંકડો પડકારો કરતા રહેજો એટલે મને એમ થાય કે ઘણા બધા અહીંયા આંકલો પડકારો કરવા વાળા પણ પ્રવીણભાઈ બેઠા છે હે? એટલે મોજ કરીએ, આનંદ કરીએ. જે તમારી મોજ હોય આજ તમે હાલો અને ન્યા વાહે વાહે નો વહી આવ્યું તો આજ આ બધું ભૂટાનમાં ખોટ પડે. માટે મોજ કરીએ, આનંદ કરીએ અને તેથી મોજ હોય પણ તેથી કેવી મોજ હશે હા, કેવી મોજ હશે હા. એ આ મારું બોટાદ હા, બોટાદ હા. મારી હોય ભક્તિ નો કરે અને ઓલા રાણા હોય ભજે નહીં રામ. એ રામા દાણા દે દેવા બહુ દોયલા અરે ઓલા મારી વાના ધર્મ રાખ્યા હતા. પરકાર કરતી પુત્રને એ શિવા મરી નહીં મેદાનમાં આદેશની ધરતી આજે મારા અમર છે ઇતિહાસમાં બાપ અમર છે ઇતિહાસમાં. જો કે આ બોટાદ હા. લાલભાઈ એમનો આગ્રહ રજૂ કર્યો કાંઈક ચૂલવાડીની દયા એ કાંઈક મારા અગુ ભગતના પીરની કૃપા ક્યાંક બરવાળાનો સીમાડો હાચવી 5 ગામના સીમાડે બેઠેલી ધૂળના ધડીમલા વાળી મારી મુગલપુરના ઢોરાવાળી મેલડીની દયા સાહેબ. કારણ કે આ બે ઊભા હોય અને મારે હાથમાં માયક લેવું કંઈક પૂર્વજોની એવી કંઈક કમાણી હશે કે આની હારવાર ઊભું રહેવા મળ્યું. આપણે એક સુલવાડી મેલડીનો દુઓ બોલી અને મારા શબ્દને વિરામ આપું કારણ કે લાલભાઈ નો બોલી હતી. આવા ધુરંધર માણસો કલાકારો જે કાંઈ ગણો તો સાહેબ આની સામે હું બોલું. હવે આને જોઈને તો આની આંગળી પકડીને તો ભાવનગરની અંદર હાલતા શીખ્યા સવી સાહેબ હે. આની સામે ઊભું રહીને તો હું ગાવું સાહેબ હે. મોરીભાઈ રાકા થઈ ભાવનગરની બજારમાં રખડતા તેથી સાહેબ ઝારના નોતા જોગ. એ અગુ ભગત તારી દયાથી તો સાહેબ ભોગવીએ સવી હવે 56 ભોગ મારો બાપ હે. બે જ ઘડી હોય ચૂલવાળી મેલડીને ખાલી યાદ કરીને મારી વાણીને વિરામ આપું સાહેબ. ઈ ભગવતીને યાદ કરાય લાલા પણ કેમ યાદ કરાય મારો બાપ, કરાય મારો બાપ. આ તો ચૂલવાળી મેલડી રમતા ભમતા બધા તારા છોરુડા જોજે મારી પિયુમાં કોકડી ગયા જાય પણ જનની એની પાછળ જાય.
ધનની જણ તો ભગત જણ લાલા કા સુરવીર ને કા દાતાર કણ શબ્દ આવ્યા રામા જેને દુનિયા ભગતના નામથી ઓળખે એવા એટલે કે અગુ ભગત કા આવા કોઈ ભગત ને જણજે અને કા સુરવીર હું કોઈ બોલવા માટે આવ્યો નથી પણ આ જાહેરમાં એક વાત કરવા માટે આવ્યો છું કે કોઈ દી કોઈને ફોનમાં ધમકી આપી નથી અને કોઈ દી કોઈને ફોન કરીને ધમકાવ્યા નથી જેને પણ ધમકી આપી ને મોરીએ લાઈવમાં આપી છે હે એટલે આ કઈક આ સુરવીર અને દાતાર શબ્દ આ બે માટે કહું છું આ બે ની જોડી આજની તારીખમાં એવી છે અગુભાઈ કે કોઈ નાનું મંડળ હોય પૈસા હોય ન હોય અને આખ્યાન કરવું હોય કોઈ એમ કે લાલો 15,000 લે કોઈ કે લાલો 25,000 લે પણ લાલો કે ભલામણા નાનું મંડળ હોય અને હું મારો ભાઈ મહેશ ઠાકોર જો ઘરના માવા ખાન આખ્યાન ન કરી દેવી ને તેથી મારી ભાઠાવાળી બેલડીને ખોટ પડે હે એના માટે આ સુરવીર એટલે કે આ દાતાર કહેવાય જાતું કરે અને એના માટે આજ ગાવું છે શું કહેવાય એના માટે ધનની ધણે તો કોઈ ભગત જાણ કા સુરવીરોને કા પેટાદાર પણ નહીતર તારા પેટથી જે વાંધણી અરે રે તારા મન રે મારુષનો હવે બધી તારી રમતું મેલ કારણ કે ખેલ ખેલવા ખાનાની ધાર મારે વેગડ તણા વીર વાછડા હે અને એવા મરદ એક રાહડો લઈ એક બે ગીત ગાઈને આપણે કારણ કે ઠેઠ નીચા કોટડાથી બેન પધાર્યા છે લાલભાઈ બેન ને યાદ હોય ન હોય મેં મહેશભાઈ હમણાં યાદ કરાયું 15-17 વર્ષનો ગાળો વીયો ગયો આ વાતને અને તેથી બેનની ઉંમર બહુ નાની અને નાની એવી આમ ઢીંગલી જેવા લાગતા અને તેથી બરવાળા એ તારીખ કરવા આવ્યા હતા બરવાળા આપણે પંખીની દૂધની ડેરીની આગળ પ્રોગ્રામ હતો ને તેથી નામ સાંભળેલું ચંદ્રિકાબેન ભીલ નીચા કોટડા એ પછી આજ પાછા 17 વર્ષે નામ સાંભળ્યું એટલે એમને આપણે આગળ રાઉન્ડ દેવો પણ એ પેલા એ કોઈ મરદને એક કોઈ યાદ કરીએ અને એને યાદ કરી અને પછી બીજા કોઈને યાદ કરીએ ન કરીએ પણ મેલડીને તો યાદ કરવાની કારણ હું માનું 5 ગામના સીમાડા વાળીને તમે માનો મારી ચૂલ વાળીને અને મારો ભાઈ માને મારી ભાઠા વાળીને આ બોટાદ માને ફાડલ વાળીને પણ મારા અડધી રાતના હોકારા છે ને ઈ માને મારી નાણ ભુવાની રાણપુર વાળીને એટલે બધીને યાદ કરશું પણ ઈ પેલા રાહડો પણ કઈ મોજો અહીંયા તેથી
બધા માટે તો ગવાતું હોય બબે કડી લાલા, પણ આજ મારે સ્પેશિયલ સાઈન એક મરદ માટે ગાવું છે. જીવતા તો બધાની આબરૂ હોય, જીવતા હોય ને ત્યારે બધાની આબરૂ હોય, પણ મર્યા પછી જેની આબરૂ થાય ને એને જીવન જીવી કહેવાય. એવો એક મરદ, એક એવો સુરવીર અને એક એવો જેને મર્યા પછી પણ ગામમાં જેનું નામ રહી ગયું. હે, આજથી વર્ષો પહેલા નગર શમશાન યાત્રામાં બધા રોતા હોય, પણ તેથી પીપળિયાની માલપા ગુંગિયા ઢોલ વાગ્યા હતા ને તેથી મરદ માટે કોઈ ગાયું ન ગાયું, પણ મારે એના માટે એક કડી ગાવી છે. આ મારે જીલુભાઈના બાપ માટે ગાવી છે. શું કહેવાય? લગ્ન ગીત ગાઈને આવ્યા. બેન લગ્નમાં લગ્ન ગીત ગાય ને ઢોલ વાગતા હોય, પણ એક કાઠી દરબાર મરી ગયો ને એના મરણની વાહે ઢોલ વાગ્યા ને એના માટે આજે આનંદ કરીએ. અને એ અમારે જીલુભા કાઠી દરબાર એના બાપના નામ ઉપર એટલે કે એમના પિતાજીના નામ ઉપર અમારે રામ બાપુ ખાચર ગામ પીપળિયા જેના મરણના ઢોલ વાગ્યા હતા ને એના નામ 1000 રૂપિયા એના નામ ઉપર, અને એના માટે ઢોલ વાગે. પણ કેવા વાગે? હે, મજા નથી આવતી, કારણ કે આ બાજુમાં ઉભા કોઈ લાઈમાં જોતા એમ કે બોલો જો મોટો હરખ ફુદરીનો ઓલાનો વારો નથી ખાવા દેતો. પણ આખી જિંદગી મોરીએ કીધેલું છે કે 35 જણા જમે પછી મોરી જમે, અને આખી દુનિયા ગાય ને પછી મોરી ગાય. અને ઈ ગાય હું ગાવ આજ કાંઈ ફેર દેખાય ને તેથી તો મુંગલ પરે ખોટ પડે. એટલે મહેમાનને વિનંતી કરી કે એને મોજ આવે, મારે એને હારવાર રાખવા છે. હે, નકર ઓલું લાગે આમ એકલું એકલું, પણ કેવું ગવાતું છે. તો કે બે કડીમાં ચૂલવાળા મેરડીમાં યાદ કરીએ. હે, પણ કેવા એ અમારે પિયુમાં ના રાજમાં હવે લીલા લેર છે. યમને
યાદ અમારે કરવાને બધા ભેગા થાય. હજી એકને બોલાવવાનો મેલોડી માટે, પણ એક ફરમાઈશ છે બે કડીની લઈ લઈએ, કારણ કે છૂટા બધા એમની પાસે છે. એટલે એ એક છૂટા આવી જાય ને તો બીજા પાછા છૂટા માટે એટલે આપણે હા એટલે એ એક તમે એક રામભાઈ ફરમાઈશ લઈ લો, કારણ કે જેવો માણા હોય ને એવું એને સોંપાય. હે અને કારણ કે આ દુનિયા છે ને ભાઈ લાલભાઈ, દોરંગી તો ખરી પણ મારી દીકરી તૈયારની પડીકા છે. દોરંગી તો એ બધા કહેતા છે, પણ આ દુનિયા મારા શબ્દમાં કહું તો તૈયારના દીકરા સડાવે ઈના સ્ટેજ ઉપર, વીડિયા ઉતારે ઈના પાછા, અને પાછા કાલ જઈને કે છે તું કહેતો તો ને મોરી આલે લે મોરી વિયો ગયો તને પૂછવાય રહ્યો. પણ હું લાઈમાં કહું છું, આ લાઈમાં હું કોઈ દી કોઈને ઓલાની એક બોલાતા એક ભાઈને ઘોડે બોલવા જાવ કોપી મારું છે નહીં. હું કોઈને ભૂલ્યો નથી અને હું કોઈનું ભૂલ્યો નથી. હે હું કોઈને ભૂલ્યો નથી ને હું કોઈનું ભૂલ્યો નથી. મોરી ગયો હોય ને તો જે મોરીની વાટે જાવ ને એને જો એકવાર પાછા નો બેહાડી દઉં તેથી મારી ધાવણમાં મારા બાપમાં ફેર હોય. હા એટલે કદાચ લાઈમાં આમાં હું હોય બહુ અત્યારે વિચારીને હાલવું પડે, કારણ કે મેં ભોગવીશ મને ખબર છે. હે લાલા ટિફિન દેવા ન દાવતા એ તો હા આવો હારો મારો, હે 3 મહિના ખવડાવ્યું મને માં. પણ જે કોઈ સાંભળતા હોય કદાચ આ પાછા નહીં ઉતારે માર દીકરા. એટલે કે કોઈ લાઈમાં કદાચ રોજ કહેજો મોરીની બનગી અને આ શે માટે અમે અહીં આવ્યા છીએ, શું બન્યું ને કદાચ ચૂલ વાળીને કઈક બીજું હુજ્યું છે. મહેશભાઈ મેં મહેશભાઈ વાત કરી, પણ કહેવાનો મતલબ કોને ખબર કાલ શું થવાનું છે. કાલ સવારે મરી ગયા ને પછી ભેગા ન થઈ ગયું એની કરતા મેં કીધું જીવતા ભેગા થઈ લેવા દે. હા મરી ગયા પછી હું કામનો, એટલે આપણે એક શ્રદ્ધાંજલિ લઈ લઈએ અને પછી મેલડીને યાદ કરીએ. અને એમાંય 24 કલાકનો આખ્યાન કાલ આવવાના હતા. એ કે મારે બીજું કાંઈ જોવું નથી, મારે જોગરાણું પાત્ર દિવસનું જોવું છે. આ કાલ રાતે અમે બેઠા કાલ ભાવનગર રાતે હું જોગરાણા ચાપરાજબેન માં અને અનિલ અમે સવારે 4:45 સુધી બેઠા આખી રાતને. ત્યારે વાત થઈ, પણ ઈ કે તમે બે આવતા હોય ને તો જોગરાના પાત્ર તો ગમે તારે જોઈ લેશ, પણ હવે આપણે રાતે હાજરી દેવી. એટલે 24 કલાકનું આખ્યાન છે. 24 કલાક હાજરી આપજો, આખ્યાન જોજો, જ્યાં મોજ આવે ને આનંદ કરજો. એટલે વધારે કાંઈ નહીં કરતા આપણે શ્રદ્ધાંજલિ લઈ પછી આપણે આગળનો દોર મોજ કરીએ. પછી મારે હજી મારી હારે બીજા 2 ને ભળવાના છે. હે કારણ કે પાંડવો 5 હતા ને આપણે હું ને 3 રેવી. હે એટલે શ્રદ્ધાંજલિ લઈ લો પછીનો મોજ કરીએ. અને ચોથા મહિનામાં જે મોજ થવાની છે ને એ તો હજી કોઈ 40 વર્ષમાં નહીં વિચાર્યું હોય. હે એ તેદીની વાત તેદી, પણ હવે આપણે આગળનો દોર એક શ્રદ્ધાંજલિ છે. જો કે 500 રૂપિયા આપી સ્વર્ગવાસ પ્રકાશભાઈ 2 કડીને શ્રદ્ધાંજલિ ભાઈને પુષ્પરૂપી એમના ચરણોની માલિપા અર્પણ કરવી છે. રામદેવજી બાપાને હનુમાન પારકના પીરને મારી ચૂલવાળી ભગવતી મેલડીને એટલી પ્રાર્થના કરવી છે કે હે માં, હે હનુમાન પારકની માલિપા બેઠેલો મારો પીર પ્રકાશભાઈનો આત્મા અમારી વચ્ચેથી દિવ્ય આત્મા તારા ચરણોની માલિપા આવ્યો છે. એમને સદગતિ એમને શાંતિ આપજો. 2 કડીની અંદર ઈ તો મોરીભાઈ જેને વીછી કવડો હોય ને એને એની વેદનાની ખબર હોય સાહેબ, કે રાતે કેટલો સડે ને મહેશભાઈ ઈ તો દિવસે કેટલો ઉતરે સાહેબ. હે 2 કડીની અંદર પ્રકાશભાઈને યાદ કરવા છે સાહેબ, પણ કેમ યાદ કરાય મારો ભાવ. જય હો. પણ ભાઈ મરે આ દસ વૈછા હા પંડ્યા પણ બાડા પણમાં એ બાડા પણમાં પ્રકાશભાઈનો સાથ છૂટે. હરે રે આ કુટુંબને ચારે દિશાના વાવા હરે બાડા પણમાં વિરલા તારો સાથ છૂટે. તમારા કુટુંબમાં ચારે દિશાના વાવા પણ મોઢે બોલો માવડી એ તો મને મારું હાથ નાના પણ હા ભરે માં
બધી મજા મન કડવી લાગે કાગ કે હાલ્યો જીવલડો ધણી ના રે દરબાર હાલ્યા પ્રકાશભાઈ પ્રભુ ના રે દરબાર સદાવાલા સૌ મેળા મળી તમને આપે શ્રદ્ધાંજલિ સગાવાલા સૌ બેડા બેસીને આપે શ્રદ્ધાંજલિયા તો કે શ્રદ્ધાંજલિ અમારી ભાવનગર ડિસ્ટ્રિક્ટની અંદર રામ દરબાર રાખે મોરીભાઈ એમની અંદર રાખવામાં આવતો હોય છે તો જે રામ દરબાર હોય પેલી શ્રદ્ધાંજલિ એમની દેવાય તો હનુમાન પારખ રામા મંડળ આજે અહીંયા રમવા પધાર્યું છે તો પેલી શ્રદ્ધાંજલિ આપણે રામદેવજી બાપાના ચરણોની માલી પાર પણ કરશું કે બાપા આ દિવ્ય આત્મા જા હોય એમને શાંતિ આપો પેલી શ્રદ્ધાંજલિ હનુમાન પારખ રામા મંડળની દેવાય કાલી ખેલી ભાષા મારી ધરું ચરણ માયા એ હાલો જીવલડો હરીને દરબાર સગાવાલા સૌ મેરા બેસીને આપે શ્રદ્ધાંજલિયા પાસો ત્યારે મળશે રામભાઈ વાત કરીને એમાં નામ આવ્યું બેન નું હું નામ બોલ્યા વસંતબેન વિચાર કરો કે જે માં જે જનેતા જીવતી હોય તમાભાઈ અને જેના દીકરાને સ્વર્ગના તેડે આવ્યા હોય અને એ દીકરાને જેથી શણગારી અને આ દુનિયાના લોકો લઈને નીકળ્યા છે અને એ માં જેથી એની દીકરાને જોતી હશે તેથી માનો આત્મા શું કહેતો હોય એની માં તેથી એના દીકરાને કહેતી છે પણ શું કહેતી છે તેથી મમ્મી તમારા જુએ છે પ્રકાશભાઈ વાત ને મને માગે નાનો હાજો ગયો રે લોલ મારો દીકરો પાછો ત્યારે મળશે રે લોલ પ્રકાશભાઈ વાત ને મને ભાઈ નાના આયા ગયા રે લોલ મારો વીરનો પાસો ત્યારે મળશે રે લોલ મારો ભાઈનો પાસો ત્યારે મળશે પ્રેમથી ભાવથી બે હાથ ઊંચા કરી પ્રકાશભાઈ નો જયનાથ કરશું સાહેબ જ્યાં એમનો આત્મા હોય ને રામદેવજી બાબા શાંતિ આપે પ્રેમ સે બોલો સ્વર્ગવાસ પ્રકાશભાઈની જય જય હો
આત્મો માર્ગનો ચિંતનાર ભૂમિયો અને આપણે મેલડી બાજુ જવું પડે એ પેલા માનું નામ પડ્યું ને વસંતબેન. જેમ વસંતબેન એના દીકરા પ્રકાશ માટે રોતી હતી ને એમ જ રામા આખ્યાનમાં એક જનેતા એના દીકરા માટે રોતી હતી. અને ઈ મને યાદી આવી ગઈ યાદ કે ઈ દીકરા માટે જેમ રોતી હતી ને એમ તેથી આ જનેતા રોતી છે. તેથી પ્રકાશની ઈ લાશને બોડીને જોઈ અને એની માં વસંતબેન ના શબ્દ હશે શું હોય છે? બોલો બોલો ને એક જ વાર દીકરા બોલો ને મોરીભાઈ જે યાદી કરાવી ને છે કોઈ મોરીભાઈના વખાણ નહીં, કોઈ સારું લગાડવા માટે નહીં, પણ ખરેખર જે આ પ્રસંગ લે ને એ તમારે જોવું હોય તો એકવાર બરવાળા ડિસ્ટ્રિક્ટની અંદર આવવું પડે હશે. બરવાળા ડિસ્ટ્રિક્ટની અંદર પછી મોરીભાઈનું આખ્યાન હોય કે ચાહે કોઈ પણનું આખ્યાન હોય, સારી સવારની અંદર સગુણા બેનનો ભાણેજ રામચરણ પામે રામદેવજી બાપા જાન પરણીને આવે એ વેળાનો પ્રસંગ. પણ બેન ભાણેજને શું કહેતા હતા? પણ વસંતબેન પણ એવું જાણીને બેઠા હશે કે સાહેબ કદાચ મારો પ્રકાશ મોટો થાય ને તો એની જાત છોડશું, એ લાડી લાવશું સાહેબ, અને જાડેરી જોડશું એની જાત. પણ ઓછી તારા તારા મરણ આવ્યા તારા કારણ કે દીકરાના મોતની દીકરાના સમ્રાટ શ્રદ્ધાંજલિની યાદી હોય ને જેની માં જીવતી હોય ને એ તો જેને વળાયા હોય ને જનેતાને ખબર પડે દીકરા વળાયાનું દુઃખ શું કહેવાય. જેનું મોઢું જોઈ અને રોજ જે માં હરખાતી હોય. અત્યારે તમે ભાવનગર થી અહીંયા આવ્યા, હું બરવાળા થી આવ્યો, ગમે માણસ અહીંયા આખ્યાનમાં આવ્યો ને તમે ઘરે જાઓ, તમારો બાપ, તમારો ભાઈ, તમારી પત્ની, તમારા દીકરા જે કોઈ હોય ને એ બધાય હુઈ ગયા હોય માં. પણ જ્યાં સુધી ઘરે નો જ આવી ને ત્યાં સુધી ઘરમાં કોઈ જાગતું પાત્ર હોય ને તો એ આપણી માં છે. મારો દીકરો હજી નથી આવ્યો, શું થયું છે, ક્યાં ગયો છે? એટલે પ્રકાશભાઈ નો આત્મા જાવ હોય ને મારી 5 ગામના સીમાડા વાળી, મારી ચૂલ વાળી, મારી ભાઠા વાળી, મારી ફાડલ વાળી, મારી નાની ભુવાની મેલડીના આત્માને શાંતિ આપે. 2 મંગળ વર્તાના 2 મંગળ બાકી છે, અધવચ્ચે આવીને અમને ઊભા રાખી દીધા છે. પણ આનંદ ક્યારે આવે ભાઈ? કે હરખે હરખા બધા ભેગા થયા હોય ત્યારે. કારણ કે તમે હું ગાવ, હું ગાવ, અગુભાઈ હું ગાતા હોય, રામભાઈ હું ગાતા હોય, એ તો આપણને બધાને ખબર હોય. પણ સંજોગે હમણાં વાત કરીને કે એવું રૂપક બંધાય પછી મજા આવે. અને એવું મેલડીને જ્યારે યાદ કરતા હોય ને એ રૂપક બાંધવા માટે આપણી હારે હવે, કારણ કે આપણે બધા તો ઠીક ખરું પાન છીએ, હા, પણ આજની દુનિયામાં જળહકતો જેને સિતારો કહેવાય, આજની દુનિયામાં જેને જે કાંઈ કહી એના માટે શબ્દ ઓછા કહેવાય, એને પણ હવે વિનંતી કરીએ કે ભાઈ આપણે જોડાઈ જાવ ચાલુ ડબે.
હે એટલે આપણે એવું રૂપક બાંધી માં મેલડીને યાદ કરવી છે એટલે પછી મેલડીને યાદ કરી આપણે ત્રીજું મંગળ વર્તાવી આપણે બેનને પછી આગળ દોર દઈએ કારણ કે આપણે તો રોજ આખ્યાનમાં આ તો આવે જ છે એટલે આપણે લાલભાઈ આવી જાવ અને એવો સરસ મજાનો મેલડીનો રૂપક બાંધી મેલડીને યાદ કરી અને પછી આપણે ત્રીજા મંગળ તરફ જઈએ અને કેવી મેલડી હોય હા મેલડી વિશે તો એમ કહેશે કે બોલવા બેવન તો રાત ટૂંકી પડે એવી મેલડીને પણ કઈક બે શબ્દ બોલી અને રૂપક બાંધી મેલડીને યાદ કરીએ એક નામ લ્યો અને ચારે બાજુના મેલડી આવી જાવ પડે મારા બાપ 551 રૂપિયા રામ ભરોસે અને ભેટ આપે. એમાંય મેલડીનું નામ પડે ને જો તુરખા મોમાય સાઉન્ડ જાય ને તો ઈ જોવે ને મેલડી જોવે સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ ડોડિયા એવા મહેન્દ્રભાઈ ડોડિયા ઉર્ફે બાબુલાલ તેમના પત્નીના નામ ઉપર અમારે એટલે કે કિરણબેન ડોડિયાના નામ ઉપર 501 રૂપિયો ભેટ આપે. પોપટભાઈ પાઉંભાજી વાળા 101 રૂપિયો અહીંયા ભેટ આપે છે. ભાવેશભાઈ ઉર્ફે અમારે ભાવો બાબર એના મોટા ભાઈના નામ ઉપર ચમન બાબરના નામ ઉપર 101 રૂપિયો ભેટ આપે છે. ભોલાભાઈ ઉર્ફે અમે જેને રાધે તરીકે ઓળખીએ 501 રૂપિયો અહીંયા મારા હનુમાન પાર્કના પીરના નામ ઉપર બીજી વાર ભેટ આપે છે. રોહિકાના પીરના નામ ઉપર અમારે રોહિકાના રામા મંડળ અહીંયા પધાર્યું છે એવા અજયભાઈ તરફથી 201 રૂપિયો અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. બીજા અમારે ડાભી માનવકુમાર 201 રૂપિયો ભેટ આપે. વાઘેલા મનીષભાઈ તરફથી 151 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે સાહેબ. અહીંયા બોલવા બેહવી એટલું ઓછું પડે. કે છે કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું એડા એડા માનવીની જડી જડી વાતળિયું સાહેબ. આનંદમાં બોલવા બેહીએ, મોજમાં બોલવા બેહીએ ને તેથી હરખમાં ને હરખમાં કદાચ કહેશે કે દુનિયા એમ કહેવાય કે હમણાં ભાઈએ વાત કરીને હરખ ફુદોડા કોને કહેવાય કે હરખમાં ને હરખમાં આવી ગયા હોય તેથી વધારે કદાચ આનંદ થતો હોય, વધારે બોલાતું હોય, વધારે મોજ થતી હોય. પણ મને એક શબ્દ ભાઈ એક દી મંચ ઉપર બોલ્યા હતા ને મને ઘણી વાર યાદ આવે. હમણાં તો મને ખૂબ યાદ આવ્યો કે હું દેવાયતભાઈ જેવું બોલી શકું, દેવાયતભાઈ ખવડ જેવું હું કદાચ બોલી શકું પણ મારાથી દેવાયતભાઈ થવાય નહીં. હા એટલે અહીંયા મહાનુભાવોની બધાની વડીલોની હાજરી છે ને અમે રામભાઈએ કીધું ને કે જેની આંગળી પકડીને અમે ભાવનગરની માલપા હાલતા શીખ્યા હોય ને એની સામે ઊભા રહીને મારે હું બોલવું હું ગાવું એની ઘણે કે જેની આંગળી ઝાલીને હું હાલતા શીખ્યો, જેની આંગળી ઝાલીને હું બોલતા શીખ્યો, જેનું બોલેલું હું કાયમ બોલું છું, જેનું બોલેલું જેનું ગાયેલું હું કાયમ ગાઉં છું. હવે એની સામું ઊભા રહીને મારી હું ઓકાત છે કે હું એની સામું બોલી શકું છે. પણ છતાં પણ એમ કહે છે કે મારો ભાઈ એ હંદાની આગળ હોય તો માં મેલડીના આશીર્વાદથી મારી ભગવતી ટોરાવાળીના આશીર્વાદથી એનું નામ લઈને મારી ભગવતીને યાદ કરવા છે. એવા અમારે નાકિયા કિરણબેન તરફથી અહીં 101 રૂપિયો રામ ભરોસે ભેટ આપે છે. વિશેષ વાતો કાંઈ નહીં કરીએ, જાજી વાતો કહેશે કે સમય બલવાન હોય નહીં કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા તેથી વહી ધનુષ અને વહી બાણ. સમય આપણો જૂનો હોય ને ભૂલી નહીં જવાનો. આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં ઊભા છે ને તો અત્યારનો સમય યાદ રાખો ન રાખો પણ તમારો જૂનો સમય યાદ રાખો ને એટલે જીવનમાં ક્યારેય દખ ન પડે. જાઓ બસ આટલું વિચારીને જીવનમાં જીવતા જાજો એટલે આનંદ કરી લેવાનો, મજા કરી લેવાનો. વિશેષ વાતો કાંઈ નહીં બોલવું, બોલવા બેવું ઘણું પડ્યું, ઘણો આનંદ થાય, ઘણી મોજ થાય. પણ મારી મેલડીને યાદ કરવા, ચૂલવાળાને યાદ કરવા, નાણે નાજાની મેલડીને યાદ કરવા, ફાડરવાળાને યાદ કરવા, પાઠાવાળાને યાદ કરવા, ઢોરાવાળાને યાદ કરવા છે. અને હવને એમ કહેવાય કે ડાયરામાં આનંદ કરાવો છે ને એમાંય અમારે આજનો પરિવાર એટલે કે ઝીંઝુવાડિયા પરિવાર એમને બધાને મોજ આવે. એમના આંગણે જ્યારે મારી ભગવતી ભેડિયાવાળી મારી ચૂલવાળી મેલડીના ઉપાસક મારી પીયુમાં અહીંયા પધાર્યા હોય ત્યારે વિશેષ તો શું આનંદ હોય. ખોડિયાર કરિયાણા સ્ટોર એના માલિક અમારે ડાભી પરવીણભાઈ એમના તરફથી અહીંયા 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. ગામ ભમાસરા એવા ભમાસરા ગામથી અમારે પ્રદીપભાઈ પ્રકાશભાઈ બંને મિત્રો તરફથી 501 રૂપિયો. મનીષભાઈ મિસ્ત્રી ગામ માલણ પર લાઈવ જોઈ રહ્યા છે 201 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. મેલડી શું કે સાહેબ, મેલડી માટે કદાચ બોલવા બેસે તો અમારો પરવીન રાવણ બોલે છે કે મેલડીનું ખોટું નહીં, ખોટાની મેલડી નહીં. દુનિયાની માલપા ગમે ત્યાં વ્યા જાવ અને દુનિયા તમારી સામું આંગળી સીંધે અને ભાવથી જો મેલડીને યાદ કરો ને કોસાનો હિસાબ ન લે ને તેથી મારી કડી કાળની મેલડીને કોઈ તાજબ ન ભરે મારા બાપ. હા ઈ મેલડીને યાદ કરવા છે, ભગવતીને યાદ કરવા છે અને એને યાદ કરવા માટે અહીંથી કોઈ કવિ ગાતો હોય અને તેથી કોઈ લખ્યું હોય છે ને એના માટે બોલાય. પણ હું બોલાય ક્યારે
મેલી મેલો એ મારી મેલડી મેલાને ખાય પણ શેના એ ખેલમાં પૂજાતી હોય મેલડી અરે રે એના દુખડા દર ભાંગી જા મેલી મેલી હવે કોઈ કહે મેલડી એ મેલડી મેલી નહીં તું કલમ આ તો અંગડાના મેલે ઉતારી લે માય નામ ધારણ કરું મેલડી માં જી 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 પણ કદી ભગવતીને યાદ કરવે છે ને આમાં એક બે ફરમાઈશું છે ઈ પણ આમાં અરે મેલડીને આરવાર યાદ કરતા જઈશું અને ભગવતીની યાદી કરતા જઈશું અને તેથી મેલડી માટે ગવાય શું કહે છે ત્યારે એ મેલડી જીજી મેલડી આહા મેલડી રમે મારી મેલડી રમે હાલો નવરંગા માંડવે મેલડી રમે મોજ કરવા માટે આવ્યા છીએ પણ આજ અમારે અહીંયા ભાવનગર થી અમારે પીયુમાં એટલે કે ચૂલવાળા મેલડી વાળા ઉપાસક અમે બોલીએ ને તો દુનિયા એમ કહે છે જીતો એના છે ને એટલે બોલે છે આજ મારે એના વિશે એક શબ્દ બોલવો નથી
પણ કોઈને પાવર હોય કે મેલડી હું કરતી હતી તો એકવાર શમશાનમાં વિયા જાવ અને શમશાનમાં જઈને બોડી હળગાવવાની અને ચૂલવાળીનું નામ લીધા પહેલા હળગાવો. 1 મણ નહીં, 2 મણ નહીં, 50 મણ નહીં, પણ 50 ટક ભરીને લાકડા લાવો અને જો બોડીને હળગવા દે તે તો જ મારી ચૂલવાળી મેલડી નો કહેવાય. અહીં અમારે મેલડીમાંના ઉપાસક હોય બધાને પોતાનો ભાવ રજૂ કરવો છે. એવા અમારે એક રાવણ દેવાય પધાર્યા છે. ડાકડમરીની દુનિયામાં જેનું નામ કહેવાય એવા અમારે શૈલેષભાઈ રાવળદેવ. ઈ કે મારે પણ 2 પુષ્પ 2 શબ્દો માં માટે ગાવા. એટલે આપણે એને કહીએ કે આ રેલગાડીનો ડબ્બો છે, પેસેન્જર ગાડી નથી. પાછી તમને કહી દો કારણ કે તમે મોટા સ્ટેજ ઉપર હોય. અમે બધા છે ને પેસેન્જર ગાડી નહીં, અમે માલગાડીના ડબ્બા છીએ. આમાં તમને મજા આવે તો હારવાર જોઈન્ટ થઈ જાવ મારો બાપ. હે એટલે કેવી મોજ હોય એના માટે. જગદંબા જોગભાઈ, કારણ કે જોકે આનો વિષય નથી અમારો, લાલુભાઈ અને અમારા ભરુણભાઈ બધા આગુ ભગતની હાજરી હોય, પણ માની હાજરી છે એટલા માટે થોડીક વાર મેલડીને યાદ કરી હોય તો મેલડી કેવી બાપ. મારી જીવની જીવાયું તન મનાવું મનાવું, મારી સુલવાળી મારી મેલડી મનાવું. એ મારા ગરીબ નાવી પણ મેલડી ના બની જાવ ને તો જોજે જોજે મારી મેલડી એ મને પારકા ગામના ચિમાને લઈ જી મન શરતી નો એક દી આવે મારી ફાડરવાળી મેલડી આવે કારણ કે આ બધાની જીવાયું મેલડી છો. જેમ ભગવા બેઠ ની મેલડી મળે ને આ બધા મેલડી સ્વરૂપ છે. દુનિયા દગો કરે મારી મેલડી સાયા બાવડા મેલે નહીં મેલે મારા
કારણ કે અમારા ચંદ્રિકાબેન ની એમની પણ હાજરી છે એટલે થોડીક વાર એક કડી ભાઈની ફરમાશ છે એટલે રામ બધાય ગમે અને રાવણ તો મને અમથાય બહુ ગમે કારણ કે રાવણને મારે તો હવે એક નવો શબ્દ બંધારો આ રાવણ કરે એવું કોઈ ન કરે અને રાવણ જેવું કોઈથી થાય નહીં પણ ઈ બધા તો મને ગમે પણ મારો ભાઈ જેથી યાદ કરતો હોય સુઈલ વાળીને ઈ એને જેથી ચાલુ કર્યું તેદુનો મને આમાં રસ પડવા માંડ્યો પણ ઈ તેદી ગાતો ને ઈ યાદ કરે હે આના હે કાળિંગામાં શું કહેતો છે ઠાકોર મારે તુલવાળી મેલડી મારી પિયું માની મેલડી દોજે 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 મને બારકા ગામમાંથી મારા માથે તરતી નહીં આગળ જે બેનને રાઉન્ડ આપવો પણ એ પહેલા અમારે ફરમાશ છે બે કડી મારી ભગુડા વાળી મારી ભાઈલા વાળી મારી ભીમરા વાળીની યાદ કરવાની પછી અમારે હું જે શરતે આવ્યો છું પીયુમાં સાઈડમાં ને અગુ સાઈડમાં ને અનિલે સાઈડમાં બધા પણ મને જે લાવ્યા ને હું હોન્ડા લઈને આવતો હતો પણ મને કે હોન્ડા લઈને મોરી તારે ન હોય હું બેઠો હોય ત્યાં સુધી એટલે એને પણ મારે એક રાજી કરવાનો છે એક ગીત લઈને કારણ કે જેના નામથી ઈ જીવે છે બરાબર એટલે એને પણ એક કડી આપણે લેવાની પણ વધારે સમય નહીં લેતા આપણે નામ લઈ લઈએ પ્રકાશભાઈ ગામ બોડી હા હવે પ્રકાશભાઈ ગામ બોર્ડ ની એમાંય મારા મેલડીના નામ ઉપર 501 રૂપિયો આપે છે સાહેબ ધન્યવાદ અને એમાંય મારી ભગવતી મોગલને યાદ કરવા છે મેલડીને યાદ કરવા છે મોગલના નામથી શરૂઆત કરીએ બે કડીની માલપા મારો ભાઈ રાજી એટલે મારી મોગલ રાજી ને મોગલ રાજી એટલે આખું જગ રાજી મારા બાપ અને એમાંય આજથી 18 હું કાલ જોતો બેઠા બેઠા જોતો તો 2015 નું હું બેન બે જોતા હતા પેલી શરૂઆત લાલાએ ગાવાની કરી હોય તો 1000 હાથીડા એ ભાઈએ કીધું ને કે ભાઈ બોલે એના શબ્દ હું બોલું છું પણ તું 1000 હાથીડા ગા ને એ તારે આખી દુનિયા ગાય છે એની ઘોડે આ ખાલી મારું તારું ઉદાહરણ છે પણ મારે જે વાત કરવી છે ને એ હવે સાંભળજો બધાને વિચાર નો આવે તમા પણ વિચાર જ્યાંથી ઉત્પન્ન થાય ને એ એકને આવે પછી દુનિયા ને આવે એમ ગુજરાતી મારી પા અત્યારે મારા મોબાઈલમાં રોજ નવા નવા બેનર આવે સમૂહ લગ્નના આજે જ આવ્યું એક નવું મેલડીમાં ધામ સમૂહ લગ્નનું બેનર એ બેનર આવ્યું વાઈન વાય પાછું એક બીજું બેનર આવ્યું કે ફલાણા ભાઈ તરફથી આટલા રૂપિયા દાનમાં આપવામાં આવે છે એવું કોરું લખેલું આવ્યું એટલે કે કોઈ લખાવા હોય તો એ લખાવી કે એ મેલડીમાંના ધામમાં પણ ગુજરાતની માલપા કિન્નર સમાજની માલપા જો પેલો વેલો વિચાર કોઈને સમૂહ લગ્નનો આવ્યો ને તો ઈ મારી પીયુ માં છે મારો બાપ એકવાર એને જોરદાર તાળીઓના ગડગડાટથી બતાવી લો અત્યારે એની પાછળ
ઘણા હવે સમૂહ લગ્નની તૈયારી કરવા માંડ્યા, પણ ઈ તો એમ કે છે કે દુનિયા ભલે તૈયારી કરે, ઈ બાને કોકની દીકરી તો પરણે છે ને. પણ દુનિયામાં બધાય જોઈ લેજો, બધાયની નોટું છે. કોઈ મરદ એમ કે મેં ઉઘરાણું કરવા આવ્યા તાના ચૂલવાળીના નામ ઉપર લખાવ્યા તેથી આઈના હું માથું ઉતારી દઈશ. કારણ કે એને ભરોસો છે ઓલી શમશાનમાં બેઠી એની ઉપર. એટલે દીકરીનું સમૂહ લગ્ન છે, માવતર વગરની 11 દીકરી થઈ ગઈ છે, 2 થી 3 નામ હજી બાકી છે. નામ તો 1 કલાકમાં થઈ જાય લાલભાઈ, ફોન પેન્ડિંગમાં પડ્યા છે. પણ અમારો પેલો ભાવ એવો છે ચૂલવાળી મેલડી મિત્ર મંડળનો કે માવતર વગરની દીકરી આવે ને એને આપણે પેલા લેવાની છે, પછી મા વગરની હોય, પછી બાપ વગરની હોય. એટલે 2-3 નામ બાકી છે. આ બોટાદ જિલ્લાનું કોઈ પણ ગામ હોય કે બોટાદ ગામ હોય, કોઈને તમારી નજરમાં માવતર વગરની દીકરી હોય તો અમારે ભાવનગર ચૂલવાળા મેલડીમાં ઉપાસક પીયુમાં એમના ગ્રુપનો સંપર્ક કરજો. અને ઈ દીકરીના લગ્નની માલપા ઈ દીકરીના પક્ષ તરફથી જો ચાંદલાનો રૂપિયો લેવામાં આવે ને તો અમને ફાડલની મેલડી લે મારો બાપ. મેં ઘણા એવા સમૂહ લગ્ન જોયેલા, જાહેરમાં બોલતા હોય છે અને ફોર્મ ભરવા જાય ને તારે નોળિયો કાઢે, પણ દીકરી પક્ષ તરફથી 1 રૂપિયો લઈએ ને તો અમને ફાડલ વાળી મેલડી લે. તમામ વસ્તુ તો કરિયાવર દેવાનો, પણ હમણાં અમારે ટૂંક સમયમાં એ દીકરીના પરણતરની ચોલી લેવા માટે ઠેઠ પીયુમાં બહાર જવાના છે. આઈની નહીં, અમારે બહારથી લાવી. એટલે કોઈ દીકરી હોય માવતર વગરની તો કોન્ટેક્ટ કરજો, એમનો સંપર્ક કરજો. અને કંકોત્રી હનુમાન પાક રામા મંડળને મળે, બરવાળા રામા મંડળને મળે. અમારે સહદેવસિંહ સિંધવ ઈ તો માના ખાસ પ્રિય સેવક છે, એની હાજરી તો હશે. એમાં એને જે ભાઈ બનાવ્યા છે અમારા બાયા માએ, ઈ બધાને કંકોત્રી મળે. પણ તમને કોઈને મળે ન મળે જાહેરમાં એ હાગમટે નહીં, પણ જેને આપણે ગામ ધુમાડો બંધ કહીને ઈ બોટાદ શહેર નહીં, આખા બોટાદ જિલ્લાને 5 દિવસ ત્યાં પધારવા, આ પ્રસંગનો લાવો લેવા અને હરિહરનો અમારે ચૂલવાળા મેલડી તરફથી ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે મારા બાપ. અને તેથી ઈ કોઈ ચારણને કોઈ આઈને તેથી યાદ કરતા પણ તેથી લાલભાઈ કેવી મોંગલ યાદ કરતા છો. જપુ જડિયા વીરને ઓને મારા હૈયે વસોમાં ઈંગળાજ એમ પણ તારા સોરડા હે બાલોડા નીલા. અરે રે તું તો મેર રે કરી દે મોંગલમાં. ભગવતી મોંગલને યાદ કરવા છે સાહેબ. અને તેથી અમારો કવિ સંતરામ લખે છે, અને અમારો સહદેવ સિંધવ જેથી મારી મોગલના નામ ઉપર આનંદ કરે, અને તેથી અમારા સંતરામના લખેલા શબ્દ મને યાદ આવે. અને તેથી ચારણી લાગમાં કંઈક લખ્યું હોય છે, પણ હું એને લખ્યું છે ત્યારે મોંગલ ચારણીમાં તુહી સો જગ ચારણી સુખની દાતા ભગુડાની ભગવતી રે માં ભગુડાની ભગવતી.
સંતરામ બહુ સારું કહે છે, હું તમામ ભગવતી માટે કહે છે અને મારી મોગલ માટે ખાસ શું કહે છે ત્યારે યાદ કરી કે ને આજે મને ખબર 15 મોરા અને 4 મહિના થયા અને તેથી મારો મહેશ ઠાકર મોગલને યાદ કરતો હતો આમાં ક્યાંક આવી ઊભી રહી હોય કોઈને ખબર ન હોય સિંધવને ખબર ન હોય એની હારો હારે આવી હોય અને તેથી મોગલને ઈ યાદ કરતો હતો કેવી મોગલ હા મોરી હા બાપો બાપો મોગલ યાદ